રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારના લુલાહરા ગામમાં મકાનના કબજાને લઈને થયેલા વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। એક યુવક મકાનની છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરતો અને બાદમાં પથ્થરમારો કરતો જોવા મળે છે। ઘટના 3 જૂનની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। પીડિત મહાવીર વૈશ્યએ આ મામલે લખનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, તેમ છતાં હજુ સુધી મકાનનો કબજો ન મળ્યો હોવાનો આરોપ લગાવાયો છે। 5 વિડીયો સામે આવ્યા બાદ ગામજનોના ભયનો માહોલ જોવા મળે છે। આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ છે। મકાનનો કબજો ન મળવાને લઈને આ ફાયરિંગ જે છે એ કરવા દેખાઈ રહ્યો છે। વિડીયોમાં આ યુવક છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જશે દિલ્હી। 11મીએ નીતિ આયોગની બેઠક યોજાશે। સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। નીતિ આયોગની બેઠકનું દિલ્હીમાં આયોજન છે અને તેના માટે સીએમ અને ડેપ્યુટી સીએમ દિલ્હીમાં હાજરી આપશે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જશે અને 11મીએ જે નીતિ આયોગની બેઠક છે તેમાં હાજરી આપશે। બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો। આ મહિલા ચાલતી ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી। તે વખતે મહિલા સંતુલન ગુમાવી પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે સરકવા લાગી। એ જ સમયે પેટ્રોલિંગ પર રહેલા આરપીએફના ઉપનિરીક્ષક સંતોષ કુમારે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરપીએફે મહિલા મુસાફરનો જીવ કઈ રીતે બચાવ્યો। ચાલતી ટ્રેનમાં ઉતરતી આ મહિલા કેવી રીતે સરકવા લાગી અને જોખમ તેના જીવને હતું, પરંતુ અહીંયા આરપીએફનો જે જવાન હતો તે સતર્ક હતો। તેને જોયું કે આ મહિલા છે એ સરકવા લાગી છે અને તે કદાચ અંદર સુધી એટલે રેલવેના પાટા સુધી ન પહોંચી જાય એ પહેલાં તેને ત્યાંથી હાથ ખેંચી અને બહાર કાઢી લીધી અને સુરક્ષિત રીતે તેનો બચાવ થયો છે। ઘણી વખત મુસાફરો આ પ્રકારે ખોટું પગલું ભરતા હોય છે। ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે અથવા તો ચડવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે પડી જવાના બનાવો બને છે। વડોદરાના રેસકોર્સ પાસે આવેલા મલબાર જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી। અહીંયા સોના ચાંદીની ખરીદીના બહાને આવેલી એક મહિલાએ સ્ટાફને વાતોમાં ભોળવીને સોનાની કિંમતી વીંટી મોઢામાં છુપાવી દીધી। જો કે સ્ટાફની સતર્કતાના કારણે આ હાઈટેક મહિલા ચોર રંગે હાથે પકડાઈ ગઈ। આ સમગ્ર કરતૂત શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી પકડાઈ જતા મહિલા સંચાલકોના પગે પડીને માફી માંગવા લાગી। આ મહિલા અગાઉ પણ પ્રખ્યાત જ્વેલર્સને ટાર્ગેટ કરીને ચોરી કરતી હોવાનું બહાર આવ્યું। હાલ અકોટા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મહિલાની અટકાયત કરી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ મહિલા કેટલી શાતીર છે અને સોનું ખરીદવા આવી છે એમ ગ્રાહક બનીને આવે છે અને ત્યારબાદ એ વીંટી સોનાની જોવે છે અને સીધી મોઢામાં મૂકી લે છે, કારણ કેમ કે તેને આ ચોરી કરવી હતી અને આ ચોર છે, પરંતુ જ્વેલર્સના શોરૂમમાં એક ગ્રાહક બનીને આવે છે અને પછી જ્યારે ખબર પડી કે તેણે વીંટી લીધી છે તો પકડાઈ ગઈ છે। સીસીટીવીમાં તેની આખી કરતૂત છે એ કેદ થઈ ગઈ છે, એટલે પછી માફી માંગવા લાગી। અહીંયા અમારે ત્યાં હમણાં તમે જોવા જાઓ એક લેડી આવેલા હતા। એમને આપણી પાસે વસ્તુઓ જોવાના બહાને એક પેર ઓફ ઇયરિંગ્સ ને એક ફિંગરિંગ લીધેલી હતી ચોરી કઈ રીતે, બરાબર। એ ચોરી કરીને એ સ્વીકારવા તૈયાર જ નહોતા, પણ આપણે પછી આપણે હિસાબે તપાસ કરી, કેમેરામાં અમે ચેક કર્યું